વાત કરીએ તો મહેસાણાના મોઢેરા રોડને આઇકોનિક બનાવવાની કામગીરીમાં મહાનગરપાલિકાની કથિત ભેદભાવભરી નીતિ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચી છે। સ્થાનિક અગ્રણીઓ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં આક્ષેપ કરાયો કે રોડની મધ્યથી બંને તરફ 80 ફૂટ જગ્યા ખુલ્લી કરવાના નિયમનું પાલન કર્યા વિના દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક સરખી કાર્યવાહી કરવાના બદલે પક્ષપાત કરી અધૂરા દબાણો સાથે રોડનું કામ શરૂ કરી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જે બાદ આઇકોનિક રોડનું ભવિષ્ય નક્કી થશે। મહેસાણામાં આઇકોનિક રોડ બનાવવાનું જે કામ હતું તે હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યું છે, કારણ કે આક્ષેપ થઈ રહ્યો છે કે ભેદભાવભરી નીતિ આ કામગીરીમાં આચરવામાં આવી રહી છે। સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ અંગે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે અને આક્ષેપ કરાયો છે કે રોડની મધ્યથી બંને તરફ 80 ફૂટ જગ્યા ખુલ્લી કરવાના નિયમનું પાલન કર્યા વિના દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક સરખી કાર્યવાહી કરવાના બદલે પક્ષપાત કરીને અધૂરા દબાણો સાથે રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જે બાદ જ આઇકોનિક રોડનું ભવિષ્ય નક્કી થશે। હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે। ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહેસાણામાં મોઢેરા રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હતી, જે કામગીરી થોડા સમય પહેલા યુદ્ધના ધોરણે ચાલતી હતી, પરંતુ તેમાં સમગ્ર મામલો હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, મોઢેરા રોડ પર આઇકોનિક રોડ બનાવવાનું જે કામગીરી હતી તેમાં ભેદભાવભરી નીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, વિગત જણાવશો? જી, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે મોઢેરા રોડ હોય, રાધનપુર રોડ હોય કે મહેસાણાના બિલાડીબાગ વિસ્તારનો જે વિસ્તાર છે તે તમામ રોડ ઉપર અત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ તાત્કાલિક ધોરણે તેનો વિકાસ કરવાનું અત્યારે હાલ મહાનગરપાલિકાએ શરૂઆત કરી છે। મહેસાણા રાધનપુર રોડ હોય કે મોઢેરા રોડ હોય, તે તમામ રસ્તાઓ ઉપર જે પહેલા પ્રથમ એમ કહી શકીએ કે જે આઇકોનિકના રોડના નામે અત્યારે હાલ ખર્ચો કરવામાં આવી રહ્યો છે, તેના અનુસંધાને જો વાત કરીએ તો મોઢેરા રોડ ઉપર એક જ સાઈડ દબાણ તોડવામાં આવ્યું, તો બીજી બધી જગ્યાએ બબે સાઈડ રોડ તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે અનેક રજૂઆત કરવામાં આવી હતી। મોઢેરા રોડ ઉપર રાત્રે બેઠક પણ કરવામાં આવી હતી, આવેદનપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું। સાથે આ જે સમગ્ર બાબત છે તેમાં સાંસદ અને ધારાસભ્ય સુધીની પણ રજૂઆત સ્થાનિક જે આગેવાનો હતા તેમને કરવામાં આવી હતી। તેમ છતાં પણ આ જે સમગ્ર બાબત હતો તેમાં સિંગલ સાઈડ એમ કહી શકીએ કે જે મોઢેરા રોડ છે તેના સિંગલ સાઈડ તોડવાની જે તજવીજ હતી તે તજવીજ હાથ ધરવામાં આવી હતી, ને ત્યારબાદ તરત જ આ રોડ બનાવવાની જે શરૂઆત હતી તે થવા ગઈ હતી। જે સમગ્ર બાબતે અત્યારે બાબત છે તેમાં મહેસાણાના મોઢેરા રોડ તરફના જે રહીશો છે તે ભારે રોષ સાથે આવી ગયા હતા, અને રોષમાં તેમને અત્યારે જે સમગ્ર બાબત છે તેમણે મિટિંગ કરીને આ બાબતે મહાનગરપાલિકાને હાઈકોર્ટ સુધી લઈ જવાની તજવીજ હાથ ધરી હતી। જે બાબતે અત્યારે હાલ જો વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા ની સામે અત્યારે હાલ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। જે રોડ બંને સાઈડ એક સરખો તોડીને તેનો વિકાસ કરવામાં આવે તેવી રજૂઆત અત્યારે હાલ કરવામાં આવી છે। જે જોતા અત્યારે હાલ કામ જે છે તે ખોરંભે કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે માહિતી। જી, આભાર સંકેત, જોડાવા માટે અને માહિતી આપવા માટે।